કોંગ્રેસે પોતાનું બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે અને પ્રિયંકાને યુપીની પ્રભારી બનાવવામાં આવી છે। ત્યારે લોકોનું શું માનવું છે તેમની સાથે વાત કરીશું, કારણ કે લોકસભાની ચૂંટણી જ પહેલા કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક કામમાં આવશે કે નહીં। કાકા, તમને શું લાગે છે આ કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક છે તે કામમાં આવશે કે નહીં આગામી લોકસભાની ચૂંટણીમાં? કોંગ્રેસે આ માસ્ટર સ્ટ્રોક તો ના કહેવાય, કારણ કે ઓલરેડી 2-3 વખત પ્રિયંકા ગાંધીને યુપીમાં ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, એટલે માસ્ટર સ્ટ્રોક ના ગણાય। પણ જે રીતે કોંગ્રેસ એને માસ્ટર સ્ટ્રોક ગણી રહી છે તો આપણે તો એમને ઓલ ધ બેસ્ટ કહેવું પડે। અને આમ કોઈ પણ પક્ષની આપણે તરફેણ ના કરતા એક ન્યુટ્રલ તરીકે એવું કહેવાય કે ઓનલી હવે આવનારા દિવસો જ એનું રિઝલ્ટ કહી શકશે કે શું પરિણામ આવશે। હુકમનો ઇક્કો કહેવામાં આવે છે કોંગ્રેસનો પ્રિયંકા ગાંધી, શું ફાયદો થશે આગામી લોકસભાની ચૂંટણીમાં? એવું છે કે એમના માટે ચોક્કસ હુકમનો ઇક્કો છે કે અત્યારના માસ્ટર સ્ટ્રોક છે। ઇલેક્શનની ડેટ ડિક્લેર થયા પછી મોદી સાહેબનો માસ્ટર સ્ટ્રોક આવશે ને ત્યારે બધાને ખબર પડશે કે શું થશે ને શું નહીં થાય, અને એ દિવસે લોકો વિચારતા થઈ જશે કે માસ્ટર સ્ટ્રોક કોને કહેવાય। મોદી સાહેબ સારી રીતે કામ કરે છે, કોંગ્રેસ બી સરસ કામ કરે છે, ઓપોઝિશનમાં રાહુલ ગાંધી અત્યારે બહુ સરસ રીતે બોલે છે, પણ દેશ હિતમાં કામ બધા જે કરે એ લોકો ખૂબ આગળ વધશે, કારણ કે હવે પબ્લિક બહુ જાગૃત થઈ ગઈ છે। તો પબ્લિક તો બહુ જાગૃત થઈ ગઈ છે અને કોંગ્રેસ પણ રહીને જાગૃત થઈ છે અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ કરવામાં આવ્યો છે પોલિટિક્સમાં, શું કહેશો? કઈ બી ચેન્જ હોય એનો હંમેશા ફાયદો થતો હોય છે, એનું માઇલેજ મળતું જ હોય છે, અને પબ્લિકને ચેન્જ જોઈએ છે। આજે આટલા વખતથી રાહુલ ગાંધી બી હતા, પ્રિયંકા આવશે, થોડો ઘણો ફાયદો જરૂર થશે, યુપીમાં થશે, પૂરા ભારત દેશમાં એમાં ફાયદો થવાનો બહુ ચાન્સીસ ઓછા છે, પણ યુપીમાં જરૂર થશે, થોડો ઘણો ફાયદો થાય। જે પહેલાં 1 સીટ આવી નહોતી તો કદાચ હવે 5 કે 10 સીટ કદાચ થોડો ઘણો ફાયદો થાય। હવે પોલિટિક્સમાં પ્રિયંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે કોંગ્રેસમાં, તમને શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો આપના માધ્યમથી આદરણીય શ્રીમતી પ્રિયંકાબેન ગાંધીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને તેઓ અનેક ઇલેક્શનોમાં કામ કરી ચૂકેલા છે, યુપીમાં અને બીજા રાજ્યોમાં પણ, અને એક દેશમાં નવી ઉર્જા આવી છે યુવાનોમાં, મહિલાઓમાં, અને આગામી દિવસોમાં કોંગ્રેસ આનાથી પણ મજબૂત થઈને બહાર આવશે। અને તમે કાલે પણ જોયું હશે કે 5 કલાકની અંદર લોકોએ 5,36,000 લોકોએ ગૂગલમાં તેમને સર્ચ કર્યા છે, તો આ જ બતાવે કે તેમની લોકપ્રિયતા કેટલી છે અને કેટલા અંશે સફળ થશે। અને વિપક્ષને આ જોઈને પણ થરથરાટ પામી ગઈ છે કે આ પ્રિયંકા ગાંધીમાં એ લોકોના ઇન્દિરા ગાંધી દેખાય છે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ ખરેખર મજબૂત થઈને આવશે અને સારા પરિણામ યુપીમાં અને દેશમાં પણ આ જનતાને આપશે, અને જનતાની સાથે હંમેશા કોંગ્રેસ છે અને રહેશે।